एमसीक्यू नंबर 24 આપણે સ્ટાર્ટ કરીએ 11 જેનવરી ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર મને ખબર નથી 24 એમસીક્યુ એવું કીધું એક શાળાના 70% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે કેટલા ટકા વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે n of c 70% 80% વિદ્યાર્થીઓ વોલીબોલ રમે n of વોલીબોલ 80%. Okay. बास्केटबॉल 75%. एन ऑफ बास्केटबॉल 75%. मतलब 85% હું રમે કબડ્ડી એન ઓફ કબડ્ડી CUB કબડ્ડી કેટલા ટકા રમે છે 85%. તો ભલે રમતા આપણને કે નડતા નથી અને 1% એની ચારે રમત રમે એટલે n of c છેદ v છેદ b છેદ કબ equal to x ચારે રમત રમે કબ એટલે કબડ્ડી તો x નું ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા હોય શું કરવાનું x નું ન્યૂનતમ અને મહત્તમ અને આકૃતિ દોરી શકાય થોડી અઘરી પડશે આકૃતિ દોર્યા વગર પણ જવાબ આવે આકૃતિ જરૂર ન પડે n of cricket n of volleyball n of basketball n of kabaddi ચારે ભેગા થતા એ કન્ડિશન મને હરખી આકૃતિ દોરાણી નથી 4% આપણે જુદી આવ્યો આમ ટોટલ કેટલા ટકા હોય 100% રાઈટ તો આપણે છે ને ઓછામાં ઓછી એટલે આપણે જો x ની કીધી x નું ન્યૂનતમ મૂલ્ય તો આપણે લાસ્ટ દાખલો પણ આવો જ ગણ્યો હતો x નું ન્યૂનતમ મૂલ્ય એ કેટલું મળશે તો કે n of u minus n of c dash plus n of b dash plus n of b dash plus n of કબ dash ઓકે આ આપણે મેળવી લેવાનું આ આપણો જવાબ બની જાય n of u 100% minus n of c dash એટલે કેટલા ટકા આવશે 30% ખબર પડે આ 70% તો બાકી કેટલા રહે 30% અહીંયા કેટલા ટકા બાકી રહે 20% અહીંયા 25% અહીંયા 15% અને આપણે કેટલા ટકા 1% ઓકે 100% માઈનસ 30 ને 50 40 90 તો કેટલા ટકા વધે 10% તો ન્યૂનતમ કિંમત કેટલી આવશે 10%. મહત્તમ કિંમત મહત્તમ મૂલ્ય x નું મહત્તમ મૂલ્ય બરાબર શું થશે મિનિમમ ઓફ આનો મિનિમમ કાઢી લેવાનો 70% 80% 75% 85% જવાબ આવશે 70%. બસ તો ન્યૂનતમ એન્ડ મહત્તમ મૂલ્ય અનુક્રમે કયા કયા આવશે તો કે 10% અને 70%. આવો ઓપ્શન હોય એને આપણે ક્લિક કરી લેવાનું ઓકે નેક્સ્ટ જોઈ લઈએ નેક્સ્ટ છે MCQ નંબર 25 100 વિદ્યાર્થીઓ એક વર્ગમાં 55 ગણિતમાં પાસ થયા છે અને 67 ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા છે તમે સમજી શકો છો કે અઘરો કયો સબ્જેક્ટ છે દરેક વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક વિષયમાં તો પાસ થયા છે આવી લાઈન આવે ને એટલે દાખલો એકદમ સહેલો ઓછામાં ઓછા એક એટલે એવું એક નથી જે ફેલ થયો હોય એકદમ ફેલ થયો હોય પણ બેમાં ફેલ થયો એવા છે ઓછામાં ઓછા એક સબ્જેક્ટમાં તો પાસ થયા જ છે એટલે n of u બરાબર 100 અને એક વસ્તુ ફિક્સ કરો કે n of ગણિત માટે આપણે મેથ્સ વાપરીએ ભૌતિક વિજ્ઞાન માટે ફિઝિક્સ વાપરીએ મેથ્સ અને ફિઝિક્સ પણ 100 જ છે કારણ કે એક્સ્ટ્રા બીજા કોઈ u ગણમાં નથી બધા વિદ્યાર્થીઓ આવરી લેવાના છે તો માત્ર ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલાની સંખ્યા તમારે n of p માત્ર ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલાની સંખ્યા મેળવવાની તો સમજો આ શબ્દ n of p નો વપરાય આવો શબ્દ જ વાપરી માત્ર ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલાની સંખ્યા કેટલી થાય તો સાંભળજો તમને મેથ્સ માટે આપેલું છે n of maths બરાબર 55 n of physics is equal to 67 તો અહીંયા તમે જોશો આ મેથ્સ માટે અને ફિઝિક્સ માટે
આ મેથ્સ આ ફિઝિક્સ ટોટલ કેટલા છે 100 આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ 100 સમજો છો વાત ને આનો જવાબ છે 55 અહીંયા 55 અહીંયા કેટલા છે 67 છે ટોટલ 100 થવા જોઈએ બાપુ કઈ નહીં તો 55 ને 67 કેટલા થાય ટોટલ મારો છે 122 ટોટલ થવા જોઈએ કેટલા 100 એનો મતલબ 22000 અને વચ્ચે હોવા જોઈએ ટોટલ 22 આવી જવા જોઈએ સમજો વાત ને અને ટોટલ આજો અહીંયા કોઈ એવા એક નથી જે કે સબ્જેક્ટમાં ફેલ થયા હોય સોરી બે સબ્જેક્ટમાં ફેલ છે એક નથી એક સબ્જેક્ટમાં તો પાસ થયા જ છે તો 22 જણા એવા છે કે જે વચ્ચે બેહી ગયા છે એટલે કે બધી બે બાજુ પાસ થયા છે તો 55 માંથી 22 બાદ કરો એ કેટલા વધે 33 67 માંથી 22 બાદ કરો એ કેટલા વધે જો તો સરવાળો થઈ જાય 100 33 22 55 ને 45 થઈ જાય બરાબર એનો મતલબ એમ કે તો તમને n ઓફ માત્ર ફિઝિક્સ માત્ર ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા ની સંખ્યા બરાબર કેટલા મળશે 45 જો કોઈ કેમ પૂછે માત્ર મેથ્સમાં પાસ થયેલાની સંખ્યા 33 બંનેમાં પાસ થયેલાની સંખ્યા 22 ઓકે ચાલો હવે નેક્સ્ટ છે 26મો a તથા b ગણ માટે a b બરાબર ખાલી જગ્યા આવડ્યા a છે b ડેશ શું આવે આ ડાયરેક્ટ સૂત્ર જ છે અને ઇન કેસ નો આવડતું હોય તો આપણે મેળવી પણ શકીએ આ ડાયરેક્ટ સૂત્ર છે a b બરાબર a છે b ડેશ પણ ઇન કેસ આપણે ભૂલી ગયા છે ને આપણે નથી ખબર પડતી તો આપણે બહુ ઈઝી વસ્તુ જો વાપરવાની ઈઝી વસ્તુ એટલે કઈ વસ્તુ a અને b બે લઈ લેવાના અહીંયા 1 2 3 ને 4 લઈ લેવાના રેડી તો a બરાબર કેટલા 1 2 b બરાબર કેટલા 2 3 તો આપણે યાદ રાખશું આ a છે ને આ શું છે b છે અને u બરાબર કેટલા 1 2 3 4 બરાબર હવે આપણે a b પહેલા મેળવીએ a b કેટલું થાય તો કે 1 2 -2 3 બાદબાકી કરવાની છે ભાઈઓ અને બહેનો બાદબાકી કરતા આવડે પણ હા શું આવે આનો જવાબ 1 તો a b નો જવાબ 1 આવે હવે આપણે ઓપ્શનમાં જતું રહેવાનું ઓપ્શન નંબર a છેદ b કેટલું દેખાય 2 દેખાય 2 ડાયરેક્ટ જ તો લખવાની જરૂર નથી 1 2 છેદ 2 3 એટલે જવાબ આવે 2 ડાયરેક્ટ દેખાય 2 જવાબ આવે ઓકે તેનો મતલબ આ તો જવાબ બનતો નથી ઓપ્શન નંબર a કેવો થયો કેન્સલ ઓપ્શન નંબર b કયો છે a છેદ b ડેશ હવે a એટલે કેટલા છે તો કે 1 2 છેદ b ડેશ એટલે b નો આવો એટલે 2 ને 3 નો હોય તો કોણ આવે ખબર પડે આ b ડેશ કોઈનો પણ ડેશ એટલે પોતે નો હોય એ સિવાયનો યુનિવર્સ નો બધું લઈ લેવાનું ડેશ નો મતલબ શું થાય એ પોતે સભ્ય ન આવવા જોઈએ એ સિવાયનો યુનિવર્સ એટલે યુ એટલે સાર્વત્રિક ગણનું બધું લઈ લેવાનું તો તમને 1 અને એટલે 1 2 3 નહીં લેવાનું તો કોને લેવાનું 1 અને 4 તો અહીંયા તમે આનો છેદગણ મેળવો કેટલો જવાબ આવશે 1 જો આવી જાય જવાબ એટલે આ ઓપ્શન આવશે બીજા બે ઓપ્શન છે એ પણ આપણે ચેક કરી લે b છેદ a ડેશ જો ઘણાઈને આ બધા સૂત્રો યાદ ના રહેતા હોય ને a b બરાબર a છેદ b ડેશ એને આવું જ કરી લેવું એક્ઝામમાં બરાબર b છેદ a ડેશ b એટલે કેટલા દેખાય 2 3 છેદ હવે આપણે હર્ષિલને પૂછવું હર્ષિલ ઉભો થા જોઈએ હા તું ઉભો થા a ડેશ કેટલો થાય બધી બોલ મને કોઈ બોલતા નહીં બોલે ને ની જય a ડેશ 3 4 a ડેશ એટલે 3 4 બોલે છે સાચું છે ઓકે સાચું બેહી જાવ આ બેનો છેદગુણ કેટલો થાય જો તો 1 ને 3 સરખા થાય નેક્સ્ટ છે a યોગ b ડેશ તો a એટલે 1 2 યોગ 1 4 તો યોગ ગણતો ક્યારે જવાબ બનતા જ ન હોય આ તો ઠીક હવે મારા ભાઈ આપણે બધી ગણતરી કરીએ તો જવાબ સાચો બને છે ઓપ્શન નંબર b તો તમે આ રીતે પણ ચેક કરી પણ જો સૂત્ર યાદ હોય ડાયરેક્ટ લખી કો a b બરાબર a છેદ b ડેશ સારું ઈ તમારું 27 માં વિસી ગયો ધ્યાન આપજો ત્રણ ગણ abc માટે a b છેદ c એટલે કેટલા થયા તમારે મેળવવા આનો ડાયરેક્ટ જવાબ જ છે શું થાય a b
યોગ a minus c. બરાબર, આ ડાયરેક્ટ જવાબ છે a minus b યોગ a minus c, ઓપ્શન નંબર a. ઘણા પ્રશ્ન થાય છે મને યાદ રહેતું નથી, આ માઈનસ આવે તો એ છેદનું યોગ કેમ કરવાનું, હવે મને ખબર પડતી નથી. આ મને ખ્યાલ ન આવતો તો આના માટે તમારે ઉદાહરણ લેવાનું થાય. બરાબર, આ a, આ b અને આ c. બરાબર, અહીંયા તમે abc 3 છે, નામ આપી દો 1 2 3 4 5 6 અને 7. ક્યાંય ડેશ નથી, ડેશ હોત ને તો આપણે u લેવું પડે, એ u માંથી બાદ કરવાનું, ડેશ ની જરૂર નથી તો નહીં લેવાનું. a બરાબર કેટલા થશે તો કે 1 2 4 5 થાય કે ન થાય? b બરાબર કેટલા થશે? 2 3 4 6 પડે ખબર? અને અહીં લખો પડે b કેવી રીતે લખવું ખબર પડે? આ b માં આવી જતા હોય એવા 2 3 4 6. c એટલે કેટલા? 4 5 6 7. ઓકે, હવે તમારે a minus b છેદ c કરવાનું તો a એટલે કેટલા? તો 1 2 4 5 માઈનસ b છેદ c નો છેદમાં ડાયરેક્ટ લખશું ચાલશે? 4 6 12. જવાબ કેટલો આવશે? 1 2 ને 5. ખબર પડે કેમ 1 2 5? 1 માંથી આ બાદ કરો એટલે 1 જ, 2 માંથી આ બાદ કરો એટલે 2 જ, 4 માંથી 4 બાદ થઈ જાય એટલે લખવાના નહીં. 5 માંથી 5 નથી એટલે 5 લખવાના. કઈ ગણે કે 6 નું ઉપર 6 ગયા તેલ પરામાં, ક્યાં ગયા? એની જરૂર નથી, અહીંયાથી જ બાદબાકી કરવાની થાય છે. આના પાસે લખે અહીંયા કાઈ નથી એટલે માઈનસ છે, 5 માઈનસ છે, ધેટ ઇઝ નોટ બકિંગ. આ લે નહીં. બરોબર, તો આ થયું a minus b છેદ c. અને હવે આપણો ઓપ્શન ચેક કરવો પડશે. ઓપ્શન નંબર ડી એ કેટલા છે? a minus b યોગ a minus c. a minus b, a માંથી b ને બાદ કરો, 1 નથી કાંઈ 1 2 2 ગયા, 4 4 ગયા, 5 નથી એટલે 5 આવશે. ખબર પડી? આ યોગ a minus c 1 4 1 આવશે, 2 2 આવશે, 4 4 ગયા, 5 5 ગયા. ઓકે, અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 1 યોગ 1 એટલે 1 2 અને 5. લ્યો, ઓપ્શન નંબર એ જ ક્લિક થઈ ગયો, આપણો જવાબ થઈ ગયો. તો ઇન કેસ તમે આવા કોઈ પ્રોબ્લેમમાં ફસાવ છો તો આવું તમારે કરી લેવાનું થાય છે, બાકી ડાયરેક્ટ યાદ રાખો તો વધુ સારું. 28 માં MCQ, 3 ગણ ABC માટે, એના માટે છે a છેદ b યોગ c બરાબર કેટલા થાય? રાઈટ, તો આપણે a છેદ b યોગ c. ઓકે, આનો ખ્યાલ ન આવતો હોય તો શું કરવાનું? અહીંયા આગળ વળી પાછું આ અહીંયા કન્ડિશન, એક કામ કરીએ, કોપી ટુ ધીસ. ઓકે, ચાલશે? દોડશે સર, તમે જે કરો એ સાચું, અમે તો આ ગામના છીએ નહીં. 2 3 4 6, c બરાબર કેટલા છે? 4 5 6 7. હવે a છેદ b યોગ c, a એટલે કેટલા છે? 1 2 4 5 છેદ b યોગ c, આ બેનો યોગ ગણ 2 3 4 5 6 7, 2 3 4 5 6 7. સમજ્યા તમે વાતને? b યોગ c કેટલું થાય? જો 2 આવે, આવે 3 આવે, આવે 4 4 બે વાર આપણે લખવાનું એક વાર, 5 આવે, આવે 6 6 બે વાર આપણે લખવાનું એક વાર ને 7 આવે. બરાબર, હવે આ બેનો છેદગણ કેટલો દેખાય? 2 દેખાય, 4 દેખાય, 5 દેખાય. a છેદ b યોગ c તમને મળશે 2 4 ને 5. બરાબર, હવે આપણે નીચે ઘણા બધા ઓપ્શન્સ છે, ઓપ્શન મેળવતા જઈએ. ઓપ્શન નંબર a ચેક કરીએ, a યોગ b છેદ a યોગ c. a યોગ b, a અને b નો યોગ પણ ડાયરેક્ટ લખું છું, ચાલશે? 1 2 3 4 5 6. જોવો જોઈએ, 1 2 2 અહીં આવી ગયા, 3 આવ્યા, 4 4 આવી ગયા, 5 આવી ગયા, 6 યોગ મેળવે. છેદ a યોગ c, a યોગ c આવી 1 2 4 5 6 7, 1 2 4 5 6 7. ઓકે, તો આ બેનો છેદગણ 1 1 છે, 2 2 છે, 3 3 નથી, 4 4 છે, 5 5 છે, 6 6 છે. આનો જવાબ આવે આવો.
not bucking. Option number B. A छेद B योग A छेद C. चलो A छेद B, A અને B નો છેદ ગણો 2 2 4 4 એટલે 2 4 આવશે योग. ચલો 2 4 તો સેટ થાય, એક આશા જન્મે છે કંઈક થશે. 1 2 નથી 4 5 4 5 આવશે. આ બેનો યોગ ગણ કરો તો જવાબ કેટલો આવે 2 4 5. બકિંગ ઓકે. તો એનો મતલબ એમ કે A છેદ B યોગ C બરાબર શું થાય તો A છેદ B योग A छेद C. जो याद रहे तो बहुत साરું A छेद B योग A छेद C. ओके ચાલો ત્યારે નેક્સ્ટ આપણે જોઈશું 29 નું MCQ. હવે હું કીધું છે, હવે એવું કંઈક કીધું છે A બરાબર B છેદ C અને B બરાબર C છેદ A. તો નીચેના પૈકી કયું બને? A બરાબર B છેદ C. B છેદ C કરો ને એનો જવાબ A બને અને C છેદ A કરો ને એનો જવાબ A બને. આવું ક્યારે બની શકે? મને તો ખબર પડી ગઈ કે આવું ત્યારે જ બની શકે કે જ્યારે આવું જ બને. આ A હોય, આ C હોય અને આનો આ જ B હોય. જે A છે ને એ જ B હોય તો જ આવું બની શકે, બાકી બની શકે નહીં. A B બે એક ના એક જ છે. જો B છેદ C કરો, B છેદ C હે એમાં કઈ આકૃતિ ખોટી તો રહી ગઈ. આ C જે રહ્યું અહીંયા આવશે નહીં, રાઈટ અહીંયા આવશે. ચક 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 અહીંયા C આવશે. B છેદ C કરો એટલે આનો જવાબ બને A બને. C છેદ A કરો એટલે આનો જવાબ B બને. તો એક કુંડાળું એની ઉપર બીજું કુંડાળું, થોડી મોટી જગ્યા રાખીને ત્રીજું કુંડાળું. ત્રીજું કુંડાળાને શું કહેશો? C. અને પેલા બે કુંડાળાને શું કહેશો? A. તો A બરાબર B હોય ત્યારે જ આવું શક્ય બને, અન્યથા બને. કારણ બે વખત આવી શરત આપી ને એટલે વાંધો પડે. એક જ વખત આપ્યો તો વાંધો નહોતો. 30મો MCQ. 30મો MCQ આપણે અહીંયા ગણશું, અહીંયા નહીં ગણીએ કારણ કે અહીંયા થઈ જાય અને અહીંયા ફાવતું નથી. 30 વિદ્યાર્થીઓનો એક વર્ગ છે, એમાં 12 વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વિશે શીખે, 16 શારીરિક શિક્ષણ શીખે અને 18 સંસ્કૃત રાખે છે. 30 જ વિદ્યાર્થી છે આપણા અહીંયા. તો અહીંયા 30 અહીંયાથી સ્ટાર્ટ કરવાની જગ્યાએ અહીંયાથી કરવાની ઈચ્છા થઈ, કારણ આપણે થોડી જગ્યા મોટી જોશે. હવે તમે જોશો ને ટોટલ 30 વિદ્યાર્થી છે અને પાછું કીધું છે દરેક વિદ્યાર્થી 3 પૈકી ઓછામાં ઓછો એક વિષય તો રાખે જ છે. એનો મતલબ એમ કે n of u કેટલું હશે? જો આવી બધી ખબર પડવી જાય તો બહુ સરસ થઈ જાય. n of u બરાબર કેટલું હશે? n of a યો એટલે a નહીં લખીએ આપણે, નામકરણ શું આપશું? કોમ્પ્યુટર માટે C આપશું. ચાલો કોમ્પ્યુટર માટે C આપીએ. n of કોમ્પ્યુટર બરાબર 12. n of શારીરિક શિક્ષણને S આપીએ નામ તો 16 શારીરિક શિક્ષણ. અને SK સંસ્કૃતને SK કહી દઈએ. SK બરાબર કેટલા? 18. ટોટલ કેટલા વિદ્યાર્થી છે? 30. તો એનો મતલબ આ શું આવ્યો? ઓછામાં ઓછો એક વિષય રાખે એટલે એનો મતલબ આવો થયો n of C યોગ S યોગ SK બરાબર 30. સાંભળજો, u ગણો તો આ n of C યોગ S યોગ SK ગણો તો યાર કેમ? શબ્દ શું વાપરો? ઓછામાં ઓછો એક વિષય તો રાખવાનો, કોઈ એવો નહીં કોઈ મારે એક નથી રાખવા, એવો હાલશે. જો આવી કન્ડિશન બને. આ કોમ્પ્યુટર માટેની વાત થઈ ગઈ, દેખાય કોમ્પ્યુટર આ છે, કોમ્પ્યુટર જેવું દેખાય છે. પછી આ શારીરિક શિક્ષણ માટેની વાત થઈ ગઈ અને આ જે રહી સંસ્કૃત માટેની વાત થઈ. તો આ n of S, આ n of C એટલે આપણે ખાલી C દર્શાવીએ છીએ કોમ્પ્યુટર માટે C, અહીંયા S અને અહીંયા SK, રાઈટ. હવે જોઈ શકો છો કે ઓછામાં ઓછો એક વિષય તો રાખવાનો છે. અહીંયા જો તમે ગણતરીમાં લેતા હોય ને આને તો 12 ખરા, પણ 12 કોની પાસે? આ ઓછામાં ઓછો એક વિષય રાખવાનો. અહીંયા 12ની સાઈડ એક સભ્ય નહીં હોય, સમજો છો? અહીં બધા શેમાં આવી છે? આ કુંડળાની અંદર. આગળ વાંચીએ
દરેક વિદ્યાર્થી 3 પૈકી ઓછામાં ઓછો એક વિષય રાખે. હું તો કોઈ નીચે અંડરલાઈન કરીને લખો કે સાર્વત્રિક ગણ u બરાબર c યોગ s યોગ sk બને છે. આવી બુદ્ધિ વાપરજો. ઓછામાં ઓછો એક વિષય રાખવાનો છે. એટલે બહાર કોઈ એવો વ્યક્તિ નથી, એવો એકે વ્યક્તિ નથી કે જે આ 3 માંથી એકે સબ્જેક્ટ ન રાખતો. જો 3 માંથી એકે સબ્જેક્ટ ન રાખતો હોય એવો વ્યક્તિને દર્શાવો તો એ 12 દર્શાવવો પડે. ખબર પડે છે તમને? ઓકે, આગળ હું કીધું છે. અને તથા એક પણ વિદ્યાર્થી 3 વિષય રાખતો નથી. એવું બને કે 3 વિષય કોઈ રાખતો નથી, એટલે અહીંયા 0 જ છે. આ એ નથી. એટલે એનો મતલબ એમ કે n of c છેદ s છેદ sk બરાબર 5. એટલે 0 સભ્ય છે n લખીને કોઈ આગળ અહીંયા શું આવશે? 0. ખબર પડી? સમજાવું હોય બરો. તથા એક પણ વિદ્યાર્થી એવો નથી 3 વિષય ઘણા હોશિયાર મારે 3 રાખવા, કોમ્પ્યુટર રાખવા, સંસ્કૃત રાખવું, સાયન્સ રાખવું, એવું નથી કરવાનું. 3 વિષય તો કોઈ રાખવા નથી. ઓછામાં ઓછો એક વિષય તો રાખવા. પ્રશ્ન શું છે? 2 વિષય રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? 2 વિષય એટલે કાં તો કોમ્પ્યુટર સંસ્કૃત રાખે, કાં તો સંસ્કૃત સાયન્સ કાં કોમ્પ્યુટર સાયન્સ રાખે, કાં સાયન્સ સંસ્કૃત રાખે, કાં કોમ્પ્યુટર સંસ્કૃત રાખે. બરાબર? 2 રાખવાના, ટાઈમ નહીં રાખવાનો, અને એક તો રાખવાનો. શબ્દ સાંભળ. આ 3 માંથી મિનિમમ 1 રાખવાનો, 3 નહીં રાખવાના. તમને ઈચ્છા થાય તમે 2 રાખી શકો. કેટલા કન્ફ્યુઝ થાવ છો? આટલા બધા. બરોબર? પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો 2 વિષય રાખનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો 2 વિષય રાખનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય? n of c છેદ s પ્લસ n of s છેદ sk પ્લસ n of c છેદ sk. આ તમારે મેળવવાનો, આ ત્રણેયનો સરવાળો. તો આપણે સૂત્ર શીખેલા છીએ. મેં તમને આ સૂત્ર શીખવાડેલું છે. જો ભૂલથી યાદ આવતું હોય તો એ આવું છે. n of c યોગ s યોગ sk બરાબર n of c n of s n of sk. પછી શું આવશે? માઇનસ. પાકું? માઇનસ n of c છેદ s n of માઇનસ n of s છેદ sk માઇનસ n of c છેદ sk પ્લસ n of c છેદ s છેદ sk. આ લાંબુ સૂત્ર જો અહીંથી સ્ટાર્ટ થાય. n of c છેદ s છેદ n of c યોગ s યોગ sk is equal to n of c plus n of s plus n of sk minus n of c છેદ s minus n of c s છેદ sk minus c છેદ sk plus n of c છેદ s છેદ sk. હવે ગયું? તો આનો જવાબ કેટલો છે ભાઈ? 30. તો 130 બરાબર ના બરાબર. n of c કેટલો છે? એમ કે ને ભાઈ n of c કેટલો છે? 12 છે. 12 તો અહીંયા આવશે 12 એટલે તમે લખશો 12. ઓકે. પ્લસ n of s કેટલું છે? 16. n of sk કેટલું છે? 18. આ ત્રણ માંથી માઈનસ કોમન કાઢો તો અંદર શું વધે? n of c છેદ s પ્લસ n of s છેદ sk પ્લસ n of c છેદ sk. બરાબર? અને પ્લસ અહીંયા કેટલો હશે? c છેદ s છેદ sk 0. n of છે એટલે 0. નહીતર આ n નો જવાબ 5 થાય. અહીંયા હશે 0. તો તમને ખબર પડ્યા? હવે શું કરાય? આને અહીંયા લઈ જવાય, 30 ને અહીંયા લવાય તો શું થાય? n of c છેદ s પ્લસ n of s છેદ sk પ્લસ n of c છેદ sk બરાબર 12 પ્લસ 16 પ્લસ 18 માઈનસ 30. જવાબ આવશે 16. તો 2 વિષય રાખનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 16 હશે. કેટલી હશે? 16. અને આવું કંઈ ન કરવું તો ડાયરેક્ટ જવાબ મળે. ડાયરેક્ટ જવાબ આવો છે. આ 12 છે, આ કેટલા છે? 16 છે, આ 18. જવાબ કેટલો લાવવાનો? 30. આ તો છે જ નહીં. તો આ બધાયનો સરવાળો કરો 46. અને હોવા જોઈએ કેટલા? 30. એનો મતલબ આ ત્રણેયની અંદર હમાઈ કેટલા ગયા છે? 16 જણા એવા છે જ્યાં ત્રણેયમાં હમાઈ ગયા છે. ડાયરેક્ટ જવાબ. બરાબર? જો આ આપ્યું હોત ને, આ માની લો કે 2 આપ્યો હોત ને તો શું કરવું પડે આપણે? અહીંયા તમારે 2 એડ થાય.
અહીંયા બે એડ ને ખબર પડે તો આપણને એટલો ભાગ ઘટી જાય. 35 એમ છે કેવો ગૌણ આપ્યો છે આપણને AB કે જ્યાં 2a² + 3b² બરાબર 35 અને AB belongs to Z ના સભ્યોની સંખ્યા કેટલી થાય? આના સભ્યોની સંખ્યા આપણે મેળવવાની છે. રાઈટ, તો એ તમે જોવાનું ખાસ AB belongs to શું હોવું જોઈએ? Z. જો તમે 2a² + 3b² બરાબર 35 આપેલ છે અને લખવા જાઓ તો ગમે એકના સૂત્રનો કરતા બનાવો, ઈચ્છા પડી કા a ને બનાવો અને કા b ને બનાવો, બાકી ઉલ્લુ તો બનાવો જ. બરોબર, તો તમે 3b² બરાબર શું લખી શકો? તો કે 35 - 2a², એટલે કે b² બરાબર કેટલા લખી શકો? તો કે 35 - 2a²/3. આ પકડો છે, z નથી. ઓકે, હવે તમારે belongs to z માંથી ઉપાડવાના. તો a ને ઉપાડો z માંથી તો 0 1 લખી શકો. 0 લખો તો b² બરાબર કેટલા આવે? 35/3. b બરાબર કેટલા આવે? √35/3 ± does not belongs to z. એટલે તમે 0 લ્યો તો તમને z માં b નો જવાબ મળતો નથી, એટલે 0 ચાલશે નહીં. હવે તમે 1 લ્યો ± 1 લઈ લ્યો, કારણ કે વર્ગ છે ને એટલે ± તો b² બરાબર કેટલા આવશે? તો કે 35 - 2 ± 1 નો વર્ગ છેદમાં 3, તો 32 - 2 હે ને કે નહીં? સાચું ને? તો 35 - 2 એટલે 33/3. આવું છે ને? કે મિસ્ટેક થઈ ગઈ એટલે આ 35 છે 3b², 33/3 તો કેટલા આવશે? 11. તો અહીંયા ± 1 અને 11 મળે છે. a બરાબર ± 2 લઈએ, ± 2, તો b² બરાબર કેટલા મળશે? 35 - 2 ± 2 નો વર્ગ છેદમાં 3. આવું છે? કેટલું બનશે અહીંયા? 2 નો વર્ગ 4, 4 દુ 8, 35 - 8 27/3. બરાબર ને? હા, ન્યા નહીં તો કંઈક નડે છે સારું. √33 આવે અહીંયા √35 આવે. એક કામ કરીએ, થોડું વ્યવસ્થિત લખીએ. બરોબર નથી, પૂરા બરોબર નથી. ચાલો, b² અહીંયા તમે ± 1 મૂકો એટલે 35 - 2 ± 1 નો વર્ગ છેદમાં 3. ઇટ મીન્સ કે 33/3 it means કે 11, it means કે ± √11 it does not equal to z, does not belongs to z. બરાબર, તો a ± 1 માટે પણ તમને does not belongs to z ની અંદર તમને ખબર છે 0 1 -1 2 -2 3 -3 4 -4 આવી રીતે કન્ડિશન બની છે. હવે a બરાબર ± 2 મૂકો તો b બરાબર 35 - 2 ± 2 નો વર્ગ ભાગ્યા 3 કેટલા થાય? 8. 35 - 8 એટલે 27/3 એટલે કેટલા આવે? 9. અને 9 નું વર્ગમૂળ નીકળે b વર્ગ બરાબર 9 એટલે b બરાબર ± 3. તો આ બકી ગયું. પહેલું બક્યું હું બક્યું એમાં a બરાબર ± 2 લ્યો તો b બરાબર ± 3 મળે છે. આ પહેલું આપણને વિધાન બક્યું છે. હવે a બરાબર ± 3 વિચારીએ. ± 3 તો b² બરાબર કેટલા મળશે? 35 - 2 ± 3 નો વર્ગ છેદમાં 3. b² બરાબર કેટલા થશે? 9 × 3 = 27, 35 - 27 5 × 8 8/3. આવું બનશે ને? હા, તો b 9 તો 18 થાય. તો 35 - 18 30. You are right. 13/3. તો b બરાબર ± અવાજ નહીં ભાઈ.
35 - 2 પ્લસ ઓર માઈનસ 4 નો વર્ગ છેદમાં 3 4 નો વર્ગ 16 દુ 32 35 - 32 3 ના છેદમાં 3 b સ્ક્વેર બરાબર 3 b સ્ક્વેર બરાબર 1 b બરાબર પ્લસ ઓર માઈનસ 1 a બરાબર પ્લસ ઓર માઈનસ 4 તો b બરાબર પ્લસ ઓર માઈનસ। હવે તમે વિચારો જોઈએ ભાઈ મગજ છે ને તો જરા વિચારો 4 पे 5 લેશો અહીંયા સોરી 4 લેને ગયો 5 લેશો એ તો જવાબ માઈનસ આવશે એટલે આગળ તમને કઈ મળશે નહીં સમજાય છે a બરાબર પ્લસ તો તમને a અને b ની સત્ય કિંમત કઈ મળી તો કે પ્લસ ઓર માઈનસ 2 પ્લસ ઓર માઈનસ 3 તથા પ્લસ ઓર માઈનસ 4 પ્લસ ઓર માઈનસ 3 આના આધારે તમે કેટલા સ્ટેપ લખી શકો ગણનમાં આટલા લખી શકો 2 3 2 -3 -2 -3 -2 3 આટલામાંથી મેં 4 લખ્યા જો દેખાય છે 2 3 મેળા -2 -3 મેળા આ ધન આ ઋણ આ ધન હવે અહીંયા શું થાય પ્લસ ઓર માઈનસ 4 પ્લસ 1 4 1 -4 -1 4 -1 -4 1 કેટલા જવાબ મળ્યા કેટલા જવાબ મળ્યા 8 તો કેટલા સભ્યો આવે જવાબ આવે કેટલો 8 ના સભ્યોની સંખ્યા તેથી ના સભ્યોની સંખ્યા બરાબર કેટલી આવશે 8 આ થોડું લાંબુ કર્યું મેં ઇઝીલી પણ ખ્યાલ આવી જાય બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ આપણે બત્રીસમો MCQ a બરાબર xy તો a ના ઘાતગણ a નો ઘાતગણ બસ એ છે ને માર ખાવાના ધંધા છે તમારા લોકોને a નો ઘાતગણ p ઓફ a બરાબર કેટલા થાય આ તમારે મેળવવાનું a નો ઘાતગણ ની સંખ્યા તો ખબર પડી 4 આવશે શું આવે a નો ઘાતગણ p of a બરાબર a 2 a ના સભ્ય કેટલા છે 2 જવાબ કેટલો છે 4 આવતા હોય સભ્યો એવો આપણો જવાબ બનશે અરે 2 જવાબ છે હવે આપણે લખવા પડશે તો p of a કેટલું થશે તો એક તો ફિક્સ જ હોય કયું આવશે 5 તમારે સભ્યના સ્વરૂપમાં લખવાના છે અને અહીંયા સામે xy આપ્યા છે તો અહીંયા શું હશે x અહીંયા હશે y અહીંયા હશે xy આવો ઓપ્શન તમને એક દેખાય છે ઓપ્શન નંબર ડી જો ઘાતગણ સ્વરૂપ કીધું છે અહીંયા આનું ઘાતગણના સ્વરૂપમાં 5 ઘાતગણ મતલબ શું થાય ગણોનો ગણ એને શું કહેવાય ઘાતગણ તમે આને સભ્ય સ્વરૂપે દર્શાવી શકો x જો ઓપ્શન નંબર સી જે રહ્યું ને એ એક જ ગણ છે બરાબર એ ઘાતગણ નથી ઓપ્શન નંબર ડી જે રહ્યું ને એ ઘાતગણ બની જાય અહીંયા એ લોકો એ લખ્યું છે ને આપણે શું લખ્યું છે xy બસ આટલો જ ફેર છે એ તો એ જ છે ને વસ્તુ તો એ જ છે ને એ લખો કે xy લખો 33મો MCQ a બરાબર 5 હોય તો p of a પહેલો કૌંસ પૂરો બીજો કૌંસ પૂરો ત્રીજો કૌંસ પૂરો બરાબર ખાલી જગ્યા તો p of a આનો જવાબ કેટલો હોય આપણને આપ્યો છે a બરાબર 5 આપ્યું છે એટલે p of 5 થઈ જશે એટલે 1 2 ને 3 તો તમારો જવાબ શું હશે તો કે 5 ઓકે 3 થયા પણ ચોથો કયો બનશે 2 ભેગા થાય યસ 5 પૂરું થઈ ગયું ઓકે આવો સ્વરૂપ બનશે ઓપ્શન નંબર આવો છે ઓપ્શન નંબર બી ઘાતગણના સ્વરૂપમાં a બરાબર 5 આપ્યું છે p of a લખવું હોય તો એના બે સ્વરૂપ બને 5 અને 5 p of a અહીંયા તમે જુઓ ને આનો જવાબ 5 આપ્યો ને એટલે આવી વસ્તુ બની નકર તો 8 સભ્ય થાય એ નેક્સ્ટ દાખલા તમને ખ્યાલ આવશે p of a 5 માટેનો ગણ 5 સ્વરૂપે દર્શાવો વળી પાછો p of a 5 વાળો સ્વરૂપ થશે વળી પાછો p of a 5 આ એક 5 અને વળી પાછો 5 અને 5 બે સભ્યો ભેગા થાય તો તમારો જવાબ ઓપ્શન નંબર કયો બનશે ડી બનશે 34મો MCQ n of p of 1 a બરાબર 1 તો n of p of a બરાબર ખાલી છે તો n of p of a બરાબર કેટલા છે 1 જો n of p of a બરાબર છે 1 ધ્યાન આપજો આ 1 કેવી રીતે ખબર 2 રેસ ટુ g
0 બરાબર 1 આવ્યો આ મને n ઓફ p ઓફ a કેટલું હશે એ બનશે તમને 2 ની 1 ઘાત એટલે કે 2 n ઓફ p ઓફ a બરાબર 2 નો વર્ગ જવાબ હશે 4 તમારો અહીંયા જવાબ હશે 4 અહીંયા જવાબ થશે અહીંયા જવાબ હશે 4 અહીંયા જવાબ થશે ઓકે આગળ નથી ચલાવતો 5 મિનિટમાં તો આરામથી લખાઈ જશે 34 MCQ સુધી પૂરું કર્યું આપણે